ત્યાં જ ઉભો રહે છે વિક્રમ. અમરને મારવાની કોશિશ ના કરતો. મેં તો કશું નથી કર્યું, હું તો ખાલી હપ્તો લેવા આવેલો. આ તો મારી પ્રેમિકા છે એમ કરીને આટલા દાડા રહ્યો, પણ આવે નહીં સાલે. ઉપર વાળો સાહેબ મને અકળાય છે. અત્યારે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે. ગમે તેની બાયડી હોય, મારે કોઈ લેવા દેવાની. આ તો તું મારી પ્રેમિકા હતી ને, એટલે આટલા દાડા તારો હપ્તો બાકી રાખ્યો, પણ આવે નહીં સાલ. હવે મારે હપ્તો જોયો બરાબર. તું ગમે તે કર, કેમ કે ઉપરથી મને પ્રેશર એટલે કે ઉપરથી એટલે કે પેલા સાહેબડા મને ગાળ્યો દે છે. હપ્તો માંગે, બાયડીઓના હપ્તા ઉઘરાવવા કે મારે હપ્તો જોવે. તું ગમે તે કર, XYZ ગોળી ખાવા તૈયાર, હપ્તો જોવે મારે બરાબર. આટલા દાડા તું મારી પ્રેમિકા એટલે હું રહેલો. આવન નહીં સાલ, આવન હપ્તો જોવે, હપ્તો હાલ દે બરાબર. અને જ્યારે પોતાની પત્ની જ્યારે જીદે ચડે છે ને, તો અમરાજને પણ ખાલી હાથે પાછું જવું પડે છે. હપ્તો તું નહીં હાલે ને તો પેલા ઉપરવાળા સાહેબ મને નોકરીમાંથી કાઢી મળશે. એટલે તું મારી માં ના મારી લવર, મારી પ્રેમિકા, તું મને હપ્તો હાલ દે. નહીં તું ઉપરવાળા સાહેબ મને નોકરીમાંથી કાઢી મળશે. ભલે પછી મને બંદૂક મારીને માર નાખજે, પણ હપ્તો હાલ દે તું.